કુદરતી આફત હોય કે પછી માનવ સર્જિત, જગતના તાતને હંમેશા મુશ્કેલીનો સામનો કરવો પડે છે. એક તો પહેલેથી જ ખેડૂતો નુકસાનીનો માર સહન કરી રહ્યા છે. તેવામાં હવે તેમના પર વધુ એક કોરડો વીંઝાતા હવે ખેડૂતો માટે એ સવાલ ઉઠી રહ્યો છે કે ખેતી કરવી કે નહીં. ખાતરના ભાવમાં તોતિંગ વધારો ઝીંકવામાં આવ્યો છે. મોંઘાદાટ બિયારણની સામે હવે ખાતરના ભાવમાં પણ વધારો કરી દેવાતા ખેડૂતોના ચહેરા ઉપર ચિંતાની રેખાઓ ઉપસી આવી છે. રાજ્યભરમાં સરકારે ડીએપી ખાતરના ભાવમાં જંગી વધારો કર્યો છે. 50 કિલો ખાતરની થેલીના ભાવમાં એક ઝાટકે 750 રૂપિયાનો વધારો કરી દેવામાં આવ્યો છે. અગાઉ ડીએપી ખાતર 1400 રૂપિયામાં મળતું હતું, જેનો ભાવ હવે વધીને 2150 રૂપિયા થઈ ગયો છે. એમોનિયમ સલ્ફેટ ખાતરનો ભાવ વધારીને 1400 રૂપિયા કરી દેવાયો છે, જ્યારે એનપીકે ખાતરનો ભાવ વધારીને 2250 રૂપિયા કરી દેવાયો છે. આ ભાવ વધારાના પગલે ખેડૂતોમાં નારાજગી વ્યાપી છે. ખેડૂતોનું કહેવું છે કે ભાવ વધારો થાય છે, પરંતુ તેમને સામે પોષકક્ષમ ભાવ મળતા નથી. કપાસ, જીરું, એરંડો સહિતના પાકોમાં સરકાર દ્વારા અપૂરતા ભાવ અપાતા હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે. ખેડૂતોનું કહેવું છે કે વર્તમાન સમયમાં ખાતરનો ભાવ વધારો કરાયો હોવા છતાં તેમને પૂરતું ખાતર મળતું નથી. અચાનક 700 થી 800 રૂપિયા એક બેગે ભાવ વધારો રાજ્ય સરકાર દ્વારા જે કરવામાં આવ્યો છે, આવા નિર્ણયથી ખેડૂતોને બહુ મોટું નુકસાન છે. અમથા બિયારણ મોંઘાઈ થયા છે, તો અત્યારે વધારાના જે આ ખાતરના ભાવ જે વધારવામાં આવ્યા છે, તો અમે એનો સખત વિરોધ કરીએ છીએ. આવા નિર્ણયથી ખેડૂતોને બહુ મોટું નુકસાન છે. એની જગ્યાએ ખેડૂતોના પાકની અંદર ભાવ વધારવા જોઈએ. કપાસની અંદર 1400ની જગ્યાએ 2100 રૂપિયા થવા જોઈએ. જીરાની અંદર ભાવ વધવા જોઈએ. તો અન્ય એરડા છે, આવા બધા પાકની અંદર સરકારને પણ પોતાનું ધ્યાન આપી અને ખેડૂતનું હિત ઈચ્છવું જોઈએ. આવા નિર્ણયથી સરકારને સભાનતા હોવી જોઈએ કે ખેડૂતોને એક ગરીબ અને મધ્યમ વર્ગ હંમેશા ખેડૂત હોય છે, તો ખેડૂત કોઈ સુખી સપન એવો હોતો નથી. તો આવા ભાવ વધારાથી ખેડૂતને બહુ મોટું નુકસાન જતું હોય છે. ખાતરમાં થયેલા ભાવ વધારાને લઈ કોંગ્રેસે ગત એપ્રિલ મહિનામાં જ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસે કરેલા વિશ્લેષણ પ્રમાણે એનપીકે ખાતરની કુલ માંગના 65 થી 70% ઘરેલું ઉત્પાદન થાય છે, જ્યારે બાકીના 30 થી 35% અસ્થિર વૈશ્વિક માર્કેટ પર આધારિત છે. કુલ ખાતરનો વપરાશ 2014-15માં 25.6 મિલિયન ટન હતો, જે 2024-25માં 32.9 મિલિયન ટન થયું છે, જ્યારે 2026ની ખરીફ સિઝન માટે 39 મિલિયન ટનની માંગ છે, જેની સામે વર્તમાન સ્ટોક માત્ર 18 મિલિયન ટન હશે, જે ખૂબ જ ચિંતાજનક છે. ખેડૂતોના માથે ખર્ચ એટલો વધી ગયો છે કે તેઓ હવે આ કઠિન પરિસ્થિતિનો સામનો પણ કરી શકતા